ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે. અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. ચંદ્ર એટલે કે ધી મૂન. ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. એનું અંગ્રેજીમાં મૂન સિવાય અન્ય નામ નથી, પણ ક્યારેક એને લેટિન શબ્દ લૂના પરથી લૂના કહે છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 3,84,403 કિલોમીટર એટલે કે 2,38,857 માઇલ છે. ચંદ્રનો વ્યાસ 3,476 ચોરસ કિલોમીટર એટલે કે 2,160 માઇલ છે. ચંદ્ર પૃથ્વી ફરતે 27.3 દિવસમાં એક ચક્કર પૂર્ણ કરે છે. ચંદ્ર ગોળાકાર હોવાથી એક સમયે એના અડધા ભાગ પર જ સૂર્યપ્રકાશ પડે છે. ચંદ્ર પૃથ્વી ફરતે ફરતો હોવાથી એનો પૃથ્વી ભણીનો મોટો ભાગ પ્રકાશિત હોય છે. પૂનમને દિવસે એ પૂર્ણ પ્રકાશિત દેખાય છે. પ્રથમ માનવ નિર્મિત વસ્તુ લૂના 2 1959માં ચંદ્ર પર ઉતરી હતી. ચંદ્રની પ્રથમ તસવીરો એ જ વર્ષમાં લૂના 3એ લીધી હતી. વર્ષ 1969માં એપોલો 11 યાનમાં બેસીને સૌ પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. શું તમે ચંદ્રની કળાઓ જાણો છો? જેમાં સુદ બીજ, ચંદ્રમાસનો છેલ્લો ચતુર્થાંશ, સુદ બહિર્ગોળ, પૂનમ, વદ બહિર્ગોળ, ચંદ્રમાસનો છેલ્લો ચતુર્થાંશ, વદ બીજ અને અમાસ જેવી તેની કળાઓ હોય છે. તો આટલું જાણીને તમે પૂછો અને જાણો કે ચંદ્રગ્રહણ અને ચંદ્રકળામાં શો તફાવત છે. ચંદ્રગ્રહણ એ એક અસામાન્ય ઘટના છે અને તેમાં ચંદ્ર એ પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે. બીજી તરફ ચંદ્રકળા એ પૃથ્વી પરથી દેખાતો ચંદ્રનો પ્રકાશિત ભાગ છે. અદ્ભુત સત્ય, ચંદ્રની સપાટી ખડકાળ અને પ્યાલાના મુખ જેવા ખાડાઓથી ભરેલી છે. એના પર પર્વતો અને ટેકરીઓ છે. એની પડખે મોટા સપાટ મેદાનો છે. એની સપાટી કોલસાની રાખ જેવી અને રેતાળ છે. એ સપાટી માટીની પાતળી પોપડીથી છવાયેલી છે. તો આટલું જાણીને આપણે એટલું તો યાદ રાખીએ કે ચંદ્ર પર હવા નથી, પરંતુ તેના બંને ધ્રુવો પર પાણી અને બરફ મળી આવેલા છે. અસ્તુ.